ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નવસારી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચલાવીને કોંગ્રેસના ઉમેદવારોને તોડવામાં આવશે તેવી દહેશત વચ્ચે કોંગ્રેસે મોટું પગલું ભર્યું છે। કોંગ્રેસ હાઈકમાન્ડે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાના 100 થી વધુ ઉમેદવારોને રાતોરાત અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે। કોંગ્રેસ પ્રમુખ અને અન્ય અગ્રણીઓએ ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ પોલીસ અને અધિકારીઓની ઉપયોગ કરી ઉમેદવારોને ધાક ધમકી અને લાલચ આપી ફોર્મ ખેંચવા દબાણ કરી રહી છે। વધુમાં કોંગ્રેસના એક તીડ નેતાની કોરી પર એક્સપ્લોઝિવ કેસ કરીને દબાણ લાવવામાં આવ્યું હોવાનો અને ઉમરગામના મામલતદારના આત્મહત્યાના કેસ પાછળ પણ રાજકીય દબાણ હોવાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ પ્રકારની નીતિ સામે મક્કમતાથી લડશે અને પોતાના ઉમેદવારોને સુરક્ષિત રાખશે। આવનારી ખતરાની ઘંટડી સમાન છે, ત્યારે આવનારો સમય એ પબ્લિકે પણ ચેતવાની જરૂર છે, લોકોએ ચેતવાની જરૂર છે અને આમ જનતા એમની સાથે કદી ઊભી રહેવાની નથી એ પાર્ટીને પણ ખબર છે। અમે અંત સુધી અમારા કાર્યકરો અને અમારા ઉમેદવારો સાથે લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી।